વડે કેટલા વાળી ખુરશીનો ભાવ પૂછ્યો, ખુરશી બતાવવાની નહીં તમારે. હજુ તો ભાવ કેમ પછી અમે લઈશું. હું બોલો ખુરશીનો ભાવ, હા ખુરશીનો ભાવ. ખુરશી એકનારો દેખાવ હું તને હા ખુરશી એકનારો દેખાવ હા ખુરશી એકનારો તો અલ્યા ખુરશી હું મારા બેહવા માટે લઈ જાઉં લ્યા તો મારી પર્સનલ ખુરશી છે અને હું કીધું મારું નામ કાલુ વાઘ છે. હું ખુરશી વેચનારો નહીં. ના ના ખુરશી વેચનારો નહીં હું. બધા બધા હું કહું આ પેલું ફાર્મ હાઉસ છે એટલે હા પેલું દિવાલ ચણેલી છે ને ફાર્મ હાઉસ અમારું. અલે આ જમીન હ જમીન આ જમીન છે. અરે આરે નહીં મને તું કયું કોણે મોલ દિવાલ ચણેલી છે ને હા વાય આખી પાડી દીધી, થોડે રોકી દીધા. હાચું બોલ પાડી દીધી, હા પાડી દીધી. મારો ખોબ એટલો હે ને લોકો મને જોવે ને આમ થતરી જાય હા. એટલે એ ગામમાં હું હે ત્યાં બધાને વસોડું હું તને ખબર નહીં મારું હું એટલું મારું નામ હ. તું ખાલી ગમે ત્યાં ગામમાં જઈને કહેજે કે કાલુ વાઘ એટલે કોણ લ્યા બધી વિસરી આવજે હા. મેં એવું કર્યું. સાચું બોલ એ ચોકન હા સી બાજુ આવ્યું એ ફાર્મ હાઉસ છે એટલે આવ્યું કેમ બાજુ આવી ફાર્મ હાઉસ? આ બાજુમાં સી બાજુ આ બાજુમાં આ બાજુ સાચું બોલી હે ને સાચું સાહેબ, સાચું. અરે હું કહું હવે મારી નજરમાં ના આવતો હા ને કદી નહીં આવું. હું ઘરે બહાર જ નહીં નીકળું હવે કદી. પેલી ફરસી લાય મારી ફરસી લાય સાફ કરી ના. હવે જે રસ્તે આવ્યો તો ને રસ્તે નીકળી જા. નીકળ હા સાહેબ, નીકળ સાહેબ. આ બાજુ કીધું આરી ફાર્મ હાઉસ હશે. આટલી બધી જમીન બેટા હવે તું આય હવે પગ મેલ તું. આ કાલુ વાઘની એન્ટ્રી થઈ જાય હવે. મારો મેં એવું ભૂલ કરી હતી કે મને એને માર્યો. પ્રેમથી પૂછ્યું હું બધું કહી દેવા. મારે કેવું ફોન કરવું છોકરા એના છોકરાને કરું ઝઘડો તો પડે એટલે ફોન થયું પારા. એકદમ કાપી નાખ લ્યા ચતુર્યાંક કરું એનો ઉપાડજે. હલો હલો શું કરે લ્યા? શકુની તો હા એના કે ફોન ઉપરવાની બાધા લીધી હતી. અને એક વાત કહું વાપર, એક ભાઈ આ તો ને મારા રસ્તા મળ્યો તે તમારા ફાર્મ હાઉસ નું પૂછતો હતો. તમે હગાવાલા હોય તો તમારે ફોન કરો. ખુરશી હતી પેલો કોઠો કેમ કોઠો લાકડા ચીરવાનો એ રહ્યો. તમારા ફાર્મ હાઉસ કે મને બતાવીને કહેતો તો મેં તો બતાવી દીધું. હુઆ
ઘરે ના મેકલે એ પણ મને હું કે મને તો નામ દીધું હોય તો હું મોકલો ને એ તો ફાર્મ હાઉસ નું કહેતા હતા મેં ફાર્મ હાઉસ બતાવી દીધું સારું મારો ઓછું સુમાનો ફોન આવ્યો હતો કોક રસ્તા મળી તું ખબર નહીં કોણ હશે ભગા હોય તો સીધા ઘરે આવો અને મારો માસી આવો તો ફોન કર્યા વગર તો એ આવતો જ નહીં કોણ આવ્યું છે જોવા તો જવું પડશે કોનીની જમીન આવું એટલે જોવા તો જવું જ પડે જો કાં તો કોઈ કેંડા ચોરી કરવા આવી હોય તો જવા દે નક્કી તો કરવું જ પડશે મારું ઓછું આવો તો એ કે અમારે હગો હોય નહીં આવું હગું કોણ હશે લાઈ લાઈ જતા દે કોણ તારી પાખરી ઓ વડીલ જગાડે લે મને હા તારી હિંમત ચોઈ હોય મને જગાડવાની કેમ અમારા ખેતરમાં આવીને તમે હુઈ રહ્યા એટલે ચમ ના જગાડો હું કીધું ખેતરમાં શું તારું ખેતર આ ખેતર અમારું હ એ ભૂલી જા હવે ભૂલી જા નેકર રસ્તે નેકર હેડ ખાલી ખોટો હવે પગ બગ મેલતો ને આ વાયકર હવે એટલે ચમ જે રસ્તે આયા રસ્તે જવાનું કરો તમે ના ના અલે આ જવાનું તો તારા થા આ કાળું વાઘ નહીં લ્યા કાળું વાઘ દેખાતો જ નહીં એકે સાઈડ શું બોલે શું બોલે કાળું વાઘ દેખાતો નહીં નહીં દેખાતો ના હા નહીં દેખાતો નહીં દેખાતો ને નહીં દેખાતો નહીં દેખાતો તને એમ કે કાળું વાઘ દેખો ને દેખો ને શું કરવા આવ્યો વાયકન આ જમીન અમારી પણ કાળું વાઘ જમીન તમારી હતી હવા નહીં ચમ હવા નહીં તમારી જમીન હતી પેલા હતી હવા નહીં હવા નીકળે હોય ચમ શકુની વેચી મારી શું શકુની લે મારો ભાઈ એ તારો ભાઈ શકુની તને ખબર જમીન હવા આજથી મારી થઈ જાય આ બધી જોઈ ડાયરેક્ટ મારી થઈ ગઈ તમે આયા ચમક્યો આ વાઘની પોકા ને એ આટલા ઊંધી જમીન મારી આટલા ઊંધી તમારી બધી આ જેટલી દેખાય કોડે મોડે બધી જમીન મારી હ મારો આખા મેં કરવા આવીને સાચું કહું તમે તો જો વાઘરી પોકે એટલા ઊંધી આ એ વાઘરી શેઠ ઊંધી પોકા તને લાગે એવું આટલા ઊંધી પોકા કાળું વાઘ કાળું વાઘ તો સટકાય નહીં તને ખબર હ તમે આયા છો અમારી જમીનમાં સાચું પૂછી હાથ જમાયો હ મારી થઈ જાય નેકળ હેડ તાકાત કાળું વાઘ નો હમ પડવા જતો તો અલે હીરા ચો ખબર એટલે કોમે કોમનો વાઘ ઉલ્યા આ જમીન હવા મારી થઈ જાય મારી કુની કાળું વાઘ ની લ્યા તમતાર જીને બોલા લાય જા જઈ મેલવાનો કોઈ જોયું જ નહીં ને કેટલી ફટાફટ અરે ઇજ્જતદાર કોકરા થા કાળું વાઘ થાપાઈ નાખ્યો ના ના શું કરવાનું આ જમીનનો કબજો કરીને બેસી ગયો પૈસા મેં લીધા નહીં એના જોડે શકુની લીધા હોય તો કેતો ખરો ના ના શકુન હાર્યું સોમાન ફોન કરવા દે હલો આ પેલું કોક આવ્યું હોય એટલે હગો તારો તું કહેતો તો ચોય વાયરામાં હગો નહીં કોક ડોન હે કબજો કરી નાખ્યો જમીન ઉપર મારી ના ના
ઊંઘવા દે ચો ઘરે હી તું હાલ ઘરે ઊંઘ્યો તો હારું હેડ હું આવું આપણે ઈકન જવાનું હો એ કબજો કર્યો ઈકન નાના ભાઈ હું આવું તું ફોન મેં લીકન લે મારે શું બધાના માર ખાવાના હા આવત તોય મારી જાય પેલો આવત તોય મારી જાય હું માર ખા કરવાના એમનું ખાવું હું મારા ઘરનું ખાવું તો આ કેમ એટલે આ હું હવે હેડે જતા માર ખાઈ જાય તું સોમલા તું પોતે તને હું તને કહું બીજા કોઈને કહેતો હવે તો સુધર્યો પણ બીજા મને મારી જાય એવું કરવાનું તો કીધા જેવું જ નહીં રહ્યો હવે જિંદગી શું કરવાનું લોકોનો માર ખાવાનો લાકડીઓ કાઢ લાકડીઓ ચલો કબજો કરી ગયો જમીનમાં મારી લે. એવો થાપાયો ને લે કબજો કરી ગયો આ કે ગમે તે કરી ગયો મારે હું તારી જમીન ને કબજો તારો થયો એ તમારા ભાઈ નહીં બોલે ભાઈ નહીં હું તો કોઈ નહીં હું તો સોમો જ રહેવાનો હું શું છે ઉતારે કૂતરું લઈ ગયો છે લે આ તો બૂટ હતા એ સોમા ભાઈ તું હલે માના હું હલે આવો ને. કાલ ખાઈને આવ્યો તો સકુની હાજરમાં નહીં મારા જમીન આવું એટલે કબજો કરી નાખ્યો પેલા ભાઈએ કને આ પેલો બેટલે તો એ રહ્યો કારું ડોન તું કહેતો તો એ લે કબજો કરજે કારું ડોન તારું ડોન કરતો તો એ રહ્યો માના ધોઈ નાખ્યો હો એ સોમા ભાઈ હાલો ચોકન લે લાકડી લેતા આવો, લાકડી લે ભાઈ ગુનાવ માર ખાલી આવવાનું છું ચોખ્ખું ચોખ્ખું કહું હું તો મને માર્યો હ તે તું તો ખાઈ માર તમાર ખેતર હ. મારું ખેતર તમે તો કહું તમે આવો તો એ માની જાય લે મારે હું માર ખાવા આવું? કે આજે દેખાતો ને મારી નજર મને કે પૈસા વેરી નાખે હવે તો હું લેવા દઉં એવું તો મને કીધું તો ભાઈ હારો તો ખરાબ હોય ને તો હું આવું પણ હું આ શાંતિ રહી ના ના તમે સીટા ફરી ગયો તું હશે ઈ કર પણ હું આટલે ઉભો રહ્યો આમ હા હું કોઈને બોલાવો હા હા જો તને મારશે ને હું નાખી જાય સારું તે હાલો આવું તો ખરું એક શરત બરાબર એટલે આપણી શરત હું જોઈ રહ્યો નવા હું જોઈ રહ્યો ના તો મેલે બૂટ નવા લાવી દો હું નાવા બૂટ લે મને કશું નહીં થાય એવું આખું વરસ જતું રહે ને તો એ કોઈ ના થાય હાલ ખાઈ મૂક્યો ને એમાં જ કૂતરો બૂટ લઈ ગયો તમે થતા નહીં નવા લાવી દો આ નવા જ લાગતું હું હમણાં જ લગ્નમાં ગયો તો ને તે પેલા મારા બાને લે હારો તાર કાકાના બાના નહીં જા ભોરે લે વાઠા તો જુલિયા નાહી ગયો પીવાઈ ગયો હું દૂર ને મનમાં કે સોમો ડોન આવશે એટલે નાહી ગયો લે બાયરો માં મુડવાન હું લે હું બાર ખાઈને કે નજર મનાવતો મને કીધું હોય ને મારે તો તાન હું કરતું તને ચેન મારે પાહો તમાર તો બાપા જે વાગા એ વાગી હોય કન હા ઈ બાજી નાખે રે તું તો હલ્યા તો જુલિયા આયા નેચો ઉતર અમે તો ના આયા સાહેબ હું નતો સાહેબ વાની જમીન છે મારી જમીન હા નેચો ઉતર નેચો ના તો મારશે ને તો તું માર ખાજે હું નહીં રહું આપણે બે થોડો ખાઈશું ના પણ મેર જ ના આવે મારે ને કરાબો પાછો કરાવ કે તારા જાબાનું હા ના બે નેચો ના આવું તે આવશે જ ને ચો હા કબજો કરી દે હે નેચો આય આ ખેતરમાં કબજો કરે મારા ખેતરમાં નહીં કર શું અમારા જમીન મેળવાની કે નહીં મેળવાની સાહેબ તું તો પેલો રોડે મળે તો એ નહીં સાહેબ હું તું શું લેવા આવ્યો ખાલી એવાના ઘટાડ સાહેબ
ઈ હંગાત આવે તને ખબર નથી કે હું આઈકર કબજો કરીને બે આવી હા તને ખબર નથી ચાતુરી આવો કે હા આવો કે અલ્યા બસ નેચો ઉતાર્યો હે મને નેચો ઉતારે તો તમારે ઘરે નતું જવાનું એમ કે આવું ઉતારે તો બાબા બરે હા વાહ વાહ લા તું તને ખબર તમારા નજરમાં નહીં આવવાનો કદી હવે હું નહીં આવું સાહેબ સાહેબ તમે મને હું આવવાના વામણા તું અવાજ નેચો સાહેબ 2 મિનિટ ચાલો કાલુ વાઘ બોલે એટલે અવાજ એ ચાતુરિયા તું માર ખા એ પેલા માર જો ચાતુર ના તો કેતો હું તાના આ બાજુ બેહી જા લે જય કર વાઘ કામ બેહી જા લે જો કાઢું દોન આ બે બેહુ કાઢું હું ના તો કેતો ચાતુરિયા તારે ઉડજે બાતું થયું બાબા એ પેલી ખુરશી લેતા લે ખુશી લેતા લે ખુરશી લેતા લેતા ઉપર લેતા એ તીએ કીધું તું મુના તું કીધું લે આ તને કેટલી વાર કીધું મેં તને રોડ ઉપર નતો થાપાયો લે હા ના કદી નહીં આવું તારું દોન ખુશી એ થી હાઈ કારું દોન બાપા કેતા મેને એ ખુરશી લે હા હા હરથી મેલી હું હરખી મેલેતી હા રાજા લેતો બે હા નાચો નાચો લે મારા એક તો દાડે દેખાય હોય શું લે મોતિયો આવ્યો હા મરી ગયા એ નહીં ગયા પતી ગયા ચાતુર તું એ માર્યો ભાઈ મને આ ખુરશે ખાતા કરે ઇજ્જત કાઢે બોલો જેવી હવા બાજી કરી પણ આ ખુરશીએ બધો તાલ બગાડ નાખ્યો હું બોલે તમે વાપરજો ખાલી લે હા કારું દોન તને હમણાં તું આવ્યો વાહ તારે હું એ તને શું કીધું તું આ જમીન મારી છે બધી આ ઓકરી પોકે એટલા ઊંડી હા તો હું લેવા પાક મેલે તને ના નથી પાડી લે હા ના પાડતી પણ તમારો ઓકરી તો બહુ વાંચી નથી પછી એટલે મારા ભાઈને લઈને આવ્યા તો જો તારો ભાઈ અરે પહાડ આ બાજુ આય આ બાજુ આય સાહેબ એનો ભાઈ બાર ગયો હો માં કેટલાયો હો તું લેવા આવ્યો સાહેબ આ જો ઓય બે લે ચાતુરિયા તાર ઉપર તો હું કેસ કરું ને એવું મન થાય કરી જાય જા તારી હે પોતાની માર ભાઈની હે હું આવું હું તા ભાઈની જમીન હે વાહ બોલાય ના બોલાય એ બાર ગયો હે ચોકા મારજો એ કહેવા નહીં રહ્યો પણ સો હાથ દારા વગર આવશે નહીં અલે આઈના કહી દેજે હવા જમીનમાં પગ ના મેલા અને તું એ ના મેલ તો નકા તારો ટોકો હાજો નહીં રે લે તને ચોખ્ખી ચેનલ આલુ બા જે પાક છે એ તો લઈ આવ્યો જો પાક આ બધું જે હું હોય એ લે આ બધું શેરી નાખે હું શેર્યા વગર અમે લઈ લીધા જમ હોય તો સાહેબ સાહેબ આ માટી અમને ખાડો કર્યો તુને કર્યો અમને અમે નહીં કર્યો તુને કરે રે અમને જમીન માં હા એ ખાડો ઓ બાપા રે તુને કર્યો ખાડાનું બાડાનું તારા ચો કેવા આવો તેમાં મારું લે ખવડાયો અને કાઢ્યા તારા ભાઈને બોલાય તું ફોન કર ભાઈ નહીં આવો ફોન નહીં માર જોડે સમ હોમ મિનિસ્ટર હે રો હા બાર ગયો હો હોમ મિનિસ્ટર હે બીજી હે ઓ મિસ્ટર નહીં બા ના ના હા હા ઓ હા અલે આ મુઈનો કાકો લ્યા ઓ કાકો 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 તમારા બધાનો કાકો હું કહું એટલું તમારે વાપરવાનું વચ્ચે મોકળી કરી તો ભાગી નાખે કદી નહીં કરું મને એવું નહીં આવડતું તમારા ગામમાં મોટું કોણ હા હા મોટા તો અમારા ગામના આગેવાન ચોકાન હેર્યો એ ઘરે હે બોલાવો બોલાવો આગેવાનને બોલાવો લેરો આગેવાનને બોલાવા લેડ હવે બુફા નહીં આવું ચોકાન ઉભો થઈ રહ્યા મેં કીધું બોલાવા ના કીધું ફોન કર ફોન નહીં
ફોન નહીં રાખતો ઘરે મેલીને આવ્યો ઘરે તો લ્યા તાર બાન જોવા મેલીને આવ્યો ડોશીને જોવો તો એક તો ઘરે ડોશીનું રન હોય તમે આ રન લેવા ના લ્યા, તમે પૂછો બે હા તું માર બે સાહેબ હું આને જ મારજો અમારું આમાં કશું ને એક થતો આ બધું આવ્યું કોને મુએ તું એ હોવા પૂરા પૂછી આવ્યું તું મારા ભાઈએ વાપા આલી હતી તારા ભાઈએ હોવા તારા ભાઈને બોલાવવો પડશે તો એ બહાર ગયો હ અને આ જમીનમાં હે ને હવે તમે આશા છોડી દેજો બરોબર વાબી વાપવાની તો વાત દૂર હ ઓય પગ ના મેલતા બરોબર હું જતો રહું બે પગ મેળવા ના પાડો હું જતો રહું પગ મૂકો ને એટલે જાણું લ્યા ખબર નહીં પડતી સાહેબ સોરી કાલુ વાઘ કાલુ વાઘ હું કાલુ વાઘ કાલુ વાઘ સાહેબ ગોબે ગોમનો વાઘ છું હા સાહેબ ગમનો કૂતરો હા હું કીધું કશી નહીં ગમે ગમનો વાઘ કે હાર્યો હા ગોબે ગોમનો વાઘ જ છું અમે શિયાર બની ગયા તમારું કોક તો કરવું પડશે તું બીજી વાર આવી લ્યા હા આવ્યો તને મુએ હમણાં તું પહેલી વાર આવ્યો તો મુએ તને શું કીધું તું લ્યા ઓખરો બહુ નહીં કાઢવાનો આ કાલુ વાઘ બેઠો તમારી સામે તમને ખબર નહીં પડતી હા કાળુ વાઘ હા કાળુ વાઘ બોલાય લાવો તો તમારા આગેવાનના પહાવજો હા કારમાં પૂરે મારે બધાના સારું હું વાઘ હું જો તો નહીં હવે ચાલતું હું નહીં આવું હલ્યા કૂતરો હું ધૂર વાઘ દેખાય લે આગેવાને બોલાતા આઈએ તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું